મારું નામ પિંકેશ રમેશચંદ્ર શાહ છે। હું ડભોઈ સાર્વજનિક પાંજરાપોળમાં ટ્રસ્ટી છું। આ ભાઈ જે 15 પશુ લઈને આવ્યા છે એ નથી લેવાનું કારણ એક જ છે, અમારે કર્મચારીઓના પગાર જે છે એ લોકોના 6000 રૂપિયા પગાર છે। પગાર વધતા નથી, માણસો નવા મળતા નથી અને હાલ અમારી ચેરિટી કમિશનરમાં મેટર ચાલે છે અને વચગાળાના હુકમથી 5 વર્ષથી ચાલે છે। અત્યારે ચેરિટી કમિશનર કોઈ પણ જાતનો નિર્ણય નથી લેતા અને આના હિસાબે અમારી મજબૂરી એવી છે કે પશુ રાખી નથી શકતા, માણસો મળતા નથી। આજે 200 રૂપિયા રોજમાં કોણ માણસ આવે? કોઈ નથી આવતું। જે માણસ હતા જતા રહ્યા। આ માણસોને પણ બેરે બેરે કાલાવાલા કરીને અમે રાખેલા છે। આ બધા કર્મચારીઓ જીવદયા પ્રેમી છે એટલે એ લોકો કામ કરે છે। હાલ અમે સંયુક્ત ચેરિટી કમિશનરને લેખિતમાં આપ્યું છે, સાહેબ તમે ઇલેક્શન કરાવી દો, કોઈ પણ રીતે એનો નિર્ણય કરી અને એનો ઊંચું મૂકો। વચગાળાનો હુકમ 5-5 વર્ષ લગીને થોડો ચાલતો હોય। આજે અમે લેખિતમાં પણ આપ્યું છે કે આખા સમાજનું તમે ટ્રસ્ટી એ કરો, તમે એક ટીમ રજૂ કરો, ટીમ બનાવો અને એના થ્રુ અમારા ટ્રસ્ટી મંડળનું નિમણૂક કરો। જે બંધારણ થઈ જશે એ પ્રમાણે અમને કામ ચાલશે। અમે એવું નથી કહેતા કે અમારે ટ્રસ્ટી રહેવું છે, પણ કંઈક તો સોલ્યુશન લાવો। અમારી ચેરિટી કમિશનરને ખાસ રજૂઆત છે કે કંઈક આનું સોલ્યુશન લાવો જેથી મૂગા ઢોરોને કંઈક ન્યાય મળે। હું ચિરાગ શાહ અસા ગામનો રહી અસા તાલુકો ઝઘડિયા જિલ્લા ભરૂચ ગામનો વતની છું। છેલ્લા કેટલાય વર્ષોથી જીવદયાના ક્ષેત્રે કાર્યમાં સંકળાયેલું છું। આજ રોજ ડભોઈ પાંજરાપોળનું બહુ મોટું નામ સાંભળેલ કતલખાને જતા પશુઓ આજે છોડાવીને હું અહીંયા મૂકવા આવેલ, પણ અહીંયાથી મેનેજર સાહેબે એવું કહેવામાં આવેલ કે ભાઈ તમારા જાનવર અહીંયા ઉતારવામાં આવે નહીં। તો આટલું મોટું જૈનો જો સેવા ક્ષેત્ર સંકળાયેલો હોય, આટલી મોટી પાંજરાપોળ ચલાવતા હોય અને અહીંયા જાનવરનું લેતા ન હોય તો એનો મતલબ શું? તો હવે આ હું ખર્ચો કરી 60 કિલોમીટર દૂરથી આવું છું, હવે આ જાનવર મારે લઈને જવા ક્યાં પાછા? તો આપશ્રીને વિનંતી કે આનો વહીવટ કંઈ સુધારે અને પાંજરાપોળની અંદર જાનવરોનું દાખલ કરે એવી અમારી અપેક્ષા। અસાથી આવું છું। 15 પશુ છે, એમાં 5 પાડા છે, 5 વાછળ અને 3 ગાય છે। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન। આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।